વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજા જશો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તમને એમ લાગતું હશે શું કહેવાય કઈ બાજુ જાય, પણ અમે જાય છીએ ત્રિમંદિરે. હાલતા ચાલતા અમે ત્રિમંદિરે તો જવું જ પડે, કેમ કે એ અમારે ઓરવું પડે અને મજા આવે નહીં. જો પાછળ બધા ધીમે ધીમે હાલ્યા આવે છે, કેમ કે ધીમે ધીમે મારા નાનીજીને આવ્યા છે એટલે એને પગને એવું દુખે એટલે ધીમે ધીમે હાલ્યા આવે છે. મેં કીધું મેં આપણે રિક્ષા કરી લઈ, પણ એ ના પાડે છે. જો ધીરે ધીરે પાછળ આવે. હું બેનારી હું હાઈ કર દે. જો હવે આપણે પહોંચવા જવા છે. થોડુંક અધૂર્યું છે, વચ્ચે એક હોલ્ડ પાડ્યો હતો એટલે થોડોક ઓલું થઈ જાય. પછી હમણાં બસ હવે આવ્યું, હમણાં પોગી જશે એટલે વાંધો નહીં આવે. તો કન્ટિન્યુ રહેજો. આજે મોજ મસ્તીનો દિવસ છે. મિલો શું છે? પાણી છે તો ફુવારો બંધ જ લાગે છે. એને રમવાની મજા આવે છે. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? ઓકે તમે બધા મજા છો? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો આજે પોણા 12 જેવું થઈ ગયું છે, કેમ કે આપણે થોડું કામમાં પડી ગયા હતા એટલે. અને કાલે સાંજે પછી ત્રિમંદિરે ગયા, પછી ત્યાંથી બધા ઢોસો ખાવા ગયા. ફૂલ ટ્રાફિક ને બધું હતું એટલે આપણે કંઈ બ્લોગ શૂટ થયો નથી, કેમ કે પછી બધા દેકારો થતો હોય એટલે પછી આપણે થોડું કોલું થાય. તો એટલા માટે આપણે કાંઈ બ્લોગ શૂટ કર્યો નથી. અને જો આપણે અત્યારે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે રસોઈ કરવાની તૈયારી હાલે છે. જો રસોઈ કરવાની તૈયારી હાલે છે, આપણે રસોઈ કરી નાખીએ. આજે ગુવાર બટેટાનું શાક, રસ ને રોટલીને બધું આપણે કરવું છે. તો આપણે ગુવાર બટેટાનું શાક જો નીચે મારા નાની સહી સુધારે છે અને આપણે ઉપર કેરી લેવા આવે એટલે આપણે રસ કાઢી નાખીએ. અને આપણે મીલુબેનને થોડીક તબિયત બગડી ગઈ છે તો એ નીચે દવા લઈને એને સુવડાવી છે. સારું 2 દિવસ એને જવાનું તો નથી, કારણ રાતનું એને તાવ ચડવતા થાય છે. રાતે તો બહુ તપતી હતી. અત્યારે અમે દવા લેવા ગયા પણ દવાખાનું બંધ હતું. પછી બપોર પછી જશે. અત્યારે જે પડી હતી ને એ દવા પાઈ દીધી છે. આપણે એક રાખીએ જ ત્યાં, કેમ કે એને ગમે ત્યારે આવી રીતના નાના છોકરાઓને તો કંઈક ને કંઈક હોય જ વાતાવરણમાં ને એમાં. પછી કાલે કોણ જાણે હવે એને શું થયું હોય, કાલે રમીતી એટલા માટે એને ઠાકોર શું કંઈ ખબર જ ન પડી. સાંજે રાતે તાવ આવી ગયો છે. હવે અમે જોઈને દવા પાઈને અત્યારે તો એ સૂતી છે, ને કંઈ કોઈ દિવસ ન સૂવે. હવે પછી આપણે જે પડી હતી દવા પાઈ દીધી અને હવે આપણે બપોર પછી જશે દવા લેવા અને દેખાડીને દવા લઈ લેશે એટલે વાંધો ન આવે. ગાઈસ હમણાં 2-3 દિવસ વ્લોગ ન આવે તો પ્લીઝ કોમ્પ્રોમાઇઝ કરી લેજો, કેમ કે આપણે શું કહેવાય મીલુબેનને મજા નથી ને આપણે થોડુંક કામમાં એમાં કામને એવું બધું છે એટલે આપણે થોડોક વ્લોગ શૂટ નહીં થાય તો તમે ઓલો કરી લેજો. અને બસ હવે આની સાથે અમારો વ્લોગનો એન્ડ કરું છું. કેવો લાગે મારો વ્લોગ મને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને લાઇક કમેન્ટ શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને એક 2-3 દિવસથી મને જે કોમેન્ટ આવે છે એ આપણે એને નજરઅંદાજ કરીએ છીએ, કેમ કે મને ખબર છે હું કેટલી મહેનત કરું છું. મારે કોઈને દેખાડવાની જરૂર નથી અને એ વાતમાં કોઈને બીજાને શરમ આવે કે ન આવે. આપણે કંઈ કંઈ કામ ખરાબ કરતા નથી કે જેનાથી આપણને શરમ આવે. આપણે આપણું રૂટીન જે આપણું કરીએ છીએ એ જ કરીએ છીએ, જે દુનિયા કરે છે એ જ તે. બાકી કોઈને કાંઈ દેખાડવાની જરૂર નથી. મને ઘરમાંથી કોઈ ના નથી પાડતા એટલે આપણે બીજાનું કાંઈ ઓલું કરવાનું ન હોય. તો બધાને બસ આટલું જ કહેવું. તો બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ.